સમગ્ર રાજ્યમાં તુવેર ખરીદીને લઈને મોટો વિવાદ સર્જાયો છે। એગ્રીટેક ડિજિટલ સર્વે મુજબ રાજ્યના 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢ જિલ્લાના 3,000 ખેડૂતો પણ સામેલ છે। ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોડિયાએ આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી। વંથલી તાલુકામાં 1,500 અને કેશોદ તાલુકામાં પણ અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ કેશોદ ખેડૂત સમિતિ દ્વારા તુવેર ખરીદીમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। 5,000થી વધારે ખેડૂતો સરકારી ટેકાના ભાવે ખરીદથી વેચાણથી વંચિત રહી ગયા છે। કોણે કયા ખેડૂતના નામથી તુવેરની ખરીદી કરી છે, હું આરટીઆઈ થી માહિતીઓ પણ માંગવાનો છું। અને જે ખેડૂતના ખેતરમાં ખરેખર તુવેર નથી અને જે આ સરકારની પાર્ટી સાથે જોડાયેલા લોકો છે અને કૌભાંડમાં મદદ કરે છે, એ જરૂરિયાતના ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો આ એક મસમોટું કૌભાંડ છે। તુવેરની ખરીદી અત્યારે ચાલુ છે, એવા સમયે સરકારે 10,000 ખેડૂતોને રદ કરી અને તુવેર ન ખરીદી કરવી એવા આદેશો મંડળીને કરવામાં આવ્યા છે। એટલે અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે, રાજ્યના મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી રદ થયેલા ખેડૂતોને તુવેર જોખવામાં આવે।